બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવ હાલમાં તેમના એક બાઉન્સ કેસને લઈને ચર્ચામાં છે। અદાલતના આદેશ બાદ અભિનેતાએ 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું। અદાલતે અભિનેતાને રકમની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો, પરંતુ સમયસર પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા અદાલતે તેમની અંતિમ અરજી નામંજૂર કરી અને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે। અંતે રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી 2026ના રોજ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું। તાજેતરમાં આવેલી એક ખબર મુજબ તિહાડ જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજપાલ યાદવે ભાવુક નિવેદન આપીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તિહાડ જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજપાલ યાદવે કથિત રીતે ભાવુક નિવેદન આપ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કેસને કારણે તેઓ કેટલા પરેશાન છે। એક અહેવાલ મુજબ અભિનેતાએ કહ્યું, સર, હું શું કરું? મારી પાસે કોઈ પૈસા નથી અને કોઈ બીજો રસ્તો પણ દેખાતો નથી। સર, અહીં આપણે બધા એકલા છીએ, મારા કોઈ મિત્રો પણ નથી। મને આ બધી સમસ્યાઓનો સામનો પોતે જ કરવો પડશે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।